સંખ્યા સાથે રમત એની એક આગળ થોડા દાખલા જોઈએ આપણે. થોડા દાખલા આપણે ગઈકાલે ને પરમ દિવસે, કાલે રજા હતી, પરમ દિવસે થોડા શીખ્યા હતા. એનાથી વધારે આગળ કે જ્યારે આપેલી કિંમત હોય, આપેલી કિંમતના અંદર સરવાળા અને ગુણાકારની ક્રિયામાં મૂળાક્ષરની કિંમત શોધવી કે મૂળાક્ષરની કિંમત મેળવવી. તો મૂળાક્ષરની કિંમત મેળવવી હશે તો આપણે શું કરવું પડશે? તો અલગ અલગ દાખલાની અંદર અલગ અલગ રીત હશે. માની લઈએ કે અલગ અલગ રકમ આવશે. માની લઈએ કે b + 7 એનો a સાથે, એટલે અહીંયા b અને a એની કેવી કિંમત શોધવી? અહીંયા પણ એની કિંમત કેવી હશે તો જેથી જવાબ અહીંયા આવશે. તો આપણે અલગ અલગ જોઈએ. તો b ની જગ્યાએ આપણે અલગ અલગ કિંમત મૂકીએ તો એની a કિંમત અને આ કિંમત બે સમાન આવી શકે. માની લઈએ કે b બરાબર આપણે કેટલા લઈએ? તો b બરાબર 1 લઈએ. તો 1 + 7 તો અહીંયા 8 થશે. વધી કઈ આવશે નહીં. તો અહીંયા એની કિંમત 8 અને અહીંયા 8 મૂકીએ તો 8 ને 3 9 થશે. એટલે એક કિંમત એ શક્ય નહીં. બીજી કિંમત મૂકીએ b ની 2. તો બે કિંમત મૂકીએ તો 7 ને 2 9 થશે. અહીંયા એની કિંમત 9 આવશે નહીં આવે. 3 મૂકીશું તો 7 + 3 10 ની 0 વધી 1 1 + 0 + 3 તો 6 નહીં થાય, 5 થશે. 4 મૂકીએ તો 7 ને 4 11 ને 1 વધી 1. હવે અહીંયા 4 આવ્યો તો અહીંયા 4 તો એ પણ જવાબ શક્ય નથી. તો આપણે જોઈએ b બરાબર 5 મૂકીએ. b બરાબર કેટલા મૂકીએ? 5. તો b બરાબર 5 મૂકીએ તો 7 + 5 7 ને 5 કેટલા થશે? 12. એટલે a બરાબર 12 એટલે 12 નો કેટલો આવશે? બગડો. માની લઈએ કે અહીંયા 5 મૂકીએ તો 5 + 7 એટલે કિંમત શું થશે? 5 + 7 બરાબર 12. એટલે 12 નો શું થશે? બગડો. વધી કેટલી આવશે? a. એનો મતલબ a બરાબર કેટલા કિંમત થઈ? હેલો 2. a બરાબર કેટલી કિંમત થઈ? 2. હવે જો અહીંયા 1 અને a બરાબર કેટલા હશે? 2. 2 + 1 3 અને 3 કેટલા? 6 થઈ ગયા. એનો મતલબ a બરાબર 2 હશે અને b બરાબર કેટલા હશે? 5. ફરીથી જોઈએ, નીચે ચેક કરી દઈએ. 25 + 37. દેખીતી રીતે b બરાબર 5, 7 ને 5 12, 12 નો બગડો વધી 1 3 ને 2 5 ને 1 6 62. તો આમ તમે જોશો તો આપણે બે મૂળાક્ષરની કિંમત b બરાબર 5 અને a બરાબર 2 એ મળશે. ઓકે, એટલે કે ab + 37 હોય 6 એ મળતા હોય તો જે જવાબ અહીંયા મૂળાક્ષરનો a બરાબર 2 આયા તો અહીંયા પણ એ જ આવવું જોઈએ. તો એક સરવાળો આ રીતે થશે. હવે અહીંયા સરવાળો તો હવે અહીંયા ગુણાકાર કે ab * 3 એના બરાબર cab. તો શું કિંમત આવશે? તો આપણે અલગ અલગ કિંમત મૂકીએ. માની લઈએ કે b બરાબર 0 મૂકીએ તો 0 * 3 તો 0 થશે. વાત સાચી. માની લઈએ કે b બરાબર 0 મૂકીએ તો b એટલે 0 હોઈ શકે તો 0 * 3 તો b બરાબર 0 હોઈ શકે. પણ હવે અહીંયા a બરાબર કેટલી કિંમત લઈએ? તો અહીંયા આનો ગુણાકાર એવો થશે. તો માની લઈએ કે જો 5 લઈએ, a બરાબર 5. a બરાબર કેટલા? 5. તો 5 તરી 15 થશે. 5 તરી 15 એટલે a બરાબર 5 અને c બરાબર કેટલા થશે? 1. હવે જુઓ ફરીથી કે b બરાબર કેટલા? 0, a બરાબર 5 ગુણ્યા 3. તો જુઓ 3 ગુણ્યા 0 એટલે 0 એટલે કે b બરાબર 0. તો અહીંયા પણ b બરાબર કેટલા થઈ ગયા? 0. ચલો a બરાબર 5 હતા તો અહીંયા એનો અંક કે અહીંયા 5 જે અહીંયા 5 હશે એનો અહીંયા 5 આવવો જોઈએ. તો જો 5 તરી 15 તો આ a અને આ a 5 5 થઈ ગયા અને c બરાબર કેટલા થશે? 1. તો આમ ત્રણેય મૂળાક્ષરની કિંમત b બરાબર 0, a બરાબર 5, c બરાબર 1 એક આ થશે. બીજી કિંમત વિચારીએ. ચલો 2 મૂકીએ તો b બરાબર 2 ધારીએ તો b બરાબર 2 તો 2 3 6 તો b બરાબર 6. તો એ તો જવાબ શક્ય નથી કેમ કે b બરાબર 2 આવશે નહીં. કેમ કે અહીંયા મૂકીએ 2 તો અહીંયા 2 જ થવા જોઈએ ગુણાકાર કરીએ તો. ચલો 3 મૂકીએ તો b બરાબર 3 ગુણ્યા 3 તો 3 તરી કેટલા થવા જોઈએ? 9. તો અહીંયા b બરાબર 3 કિંમત શક્ય છે નહીં. કે જો અહીંયા 3 હોય તો 3 અને અહીંયા પણ 3 થવા જોઈએ. તો 3 3 3 નહીં થાય. 3 તરી ગુણાકાર હશે તો શું થશે? 9. એના પછી b બરાબર 4 કિંમત વિચારી તો જો 4 તરી 12. 12 નો અહીંયા શું આવશે? બગડો. એટલે 4 કિંમત પણ શક્ય નથી. b બરાબર કેટલા? 5 જોઈએ. b બરાબર કેટલા? 5 જોઈએ.
ચલો b બરાબર 5 જોઈએ તો 5 3 15 15 નો પાંચડો એ જવાબ એક શક્ય છે. તો વિચારીએ કે b બરાબર 5 તો b બરાબર 5 લઈશું તો 5 તરી 15 એટલે b બરાબર અહીંયા 5 આવશે. 15 નો પાંચડો વધી 1. હવે અહીંયા આપણે a બરાબર કેવી કિંમત લઈએ તો બે સેમ ટુ સેમ જવાબ a અને 2 સરખા આવે. તો માની લઈએ કે a બરાબર 2 લઈએ તો 2 તરી 6 ને 1 7 તો a બરાબર 7 તો એ શક્ય નથી. a બરાબર 3 એ પણ શક્ય નથી. હવે a બરાબર 4 લઈએ તો 4 તરી 12 12 ને 12 ને કેટલા થશે 13 તો અહીંયા કેટલા આયા 4 અને અહીંયા 3 એ જવાબ પણ શક્ય નથી. ચલો અહીંયા 6 લઈએ 5 તો લીધા નહીં કેમ કે b બરાબર 5 તો a બરાબર 5 ના લઈ શકાય ને a બરાબર 5 લઈએ તો 5 તરી 15 ને 1 16 સીધે સીધું પણ a 16 તો એકડ સગડ 16 થશે તો a બરાબર 5 ને a બરાબર 6 એ બે જવાબ અશક્ય થશે. 6 મૂકીએ તો 6 તરી 18 ને 1 19 એ જવાબ શક્ય નથી. 9 મૂકીએ તો 9 તરી 27 ને 1 28 તો અહીંયા 8 આવશે. એટલે કે અહીંયા સાચો જવાબ શું થશે કે b બરાબર 0 અને a બરાબર 5 અને c બરાબર 1 આટલા જવાબ શક્ય થશે. અહીંયા a બરાબર 5 b બરાબર 0 અને c બરાબર 1 એ મૂળાક્ષરની કિંમત મળશે. એવો ને એવો દાખલો a બરાબર ab ગુણ્યા 5 એના બરાબર cab થશે. હવે જોઈએ કે b બરાબર કેટલા કિંમત મૂકીએ તો અહીંયા પણ જવાબ સેમ આવશે. તો કે અહીંયા પણ cab અને અહીંયા 3 હતા અહીંયા કેટલા 5. ચલો b બરાબર મૂકીએ 0. ચલો 0 ગુણ્યા 5 જવાબ કેટલા થશે 0 તો b બરાબર 0 થઈ જશે. ચલા આ એક b બરાબર 0. હવે a બરાબર કેટલા મૂકીએ 5 કેટલા મૂકીએ 5 તો 5 ગુણ્યા 5 અહીંયા 5 થઈ જશે એટલે પાયો પાયો 25 તો a બરાબર 5 એટલે કે ab એટલે કે ab ની કિંમત કેટલી મળી 50 ગુણ્યા 5 એના બરાબર cab. તો જોઈએ કે b બરાબર 5 a બરાબર 5 અને b બરાબર 0 કિંમત લઈશું તો a બરાબર કેટલા મળ્યા 5 અને b બરાબર 0. હવે જો કિંમત મૂકી કે 50 ગુણ્યા 5 હવે જો તમે ચેક કરી શકો કે 0 ગુણ્યા 5 તો જવાબ શું થશે 0. b બરાબર કેટલા હતા 0 તો અહીંયા પણ કેટલા મળ્યા 0. હવે 5 ગુણ્યા 5 પાયો પાયો કેટલા થશે 25 એટલે જે કિંમત a ની હતી 5 અહીંયા પણ એની કિંમત 5 મળી ગઈ એટલે a બરાબર 5 અને b બરાબર 0 જ્યારે c બરાબર કેટલા હતા તો c બરાબર 2. આમ આપેલ મૂળાક્ષરની કિંમત a બરાબર 5 b બરાબર 0 અને c બરાબર 2 એ મળશે. એક દાખલો અહીંયા જોઈએ સરવાળાનો કે a1 1b એના બરાબર b0. હવે આપણે એવો સરવાળો કરવાનો છે કે b ની કિંમત અહીંયા આવી જોઈએ એટલી જ અહીંયા આવી જોઈએ. હવે દરેક કિંમત કેટલી હશે 0 થી 9 સુધીના એટલે અહીંયા b બરાબર 2 અંકો આપણે લખી શકીએ નહીં. હવે 1 વત્તા કેટલા ઉમેરીએ તો અહીંયા 0 થશે. તો જુઓ 1 વત્તા 1 તો 2 થાય 1 વત્તા 2 3 થાય 1 વત્તા 4 5 થાય 1 વત્તા 5 6 થાય. આમ કરતા કરતા 1 વત્તા 8 મૂકીએ તો કેટલા થશે 9. પણ આપણે b બરાબર જો 9 હશે તો 1 વત્તા 9 એટલે 10 ની શું થશે 0 વધી કેટલી 1. હવે આપણે અહીંયા b બરાબર તો 9 આવી ગયા તો અહીંયા b બરાબર કેટલા હશે 9. એનો મતલબ b બરાબર અહીંયા 9 હશે તો અહીંયા a ની કિંમત કેટલી હશે તો જેથી કરીને b જેટલો સરવાળો થવો જોઈએ. તો જુઓ અહીંયા 1 અને 1 કેટલા થયા 2. 2 માં કેટલા ઉમેરીએ તો a ની કિંમત મળશે 7. તો 2 + 7 બરાબર કેટલા થઈ ગયા b જેટલા 9 થઈ ગયા તો a બરાબર 7 કિંમત મળશે જ્યારે b બરાબર કેટલી કિંમત મળશે 9. એટલે કે 1 + b એટલે કે 1 + b બરાબર 0 એટલે b બરાબર કેટલી કિંમત મૂકી 9 એટલે 9 + 1 10 10 ને 0 વધી 1. હવે b બરાબર 9 કિંમત આવી જઈ મળી ગઈ તો અહીંયા પણ b બરાબર કેટલા થશે 9 થશે એટલે 9 અને એટલે આપણે લાવવાના કેટલા 9 તો અહીંયા a બરાબર કેટલા હશે તો 1 + 1 વધી 2 2 માં કેટલા ઉમેરીએ તો 9 થાય b જેટલા તો 7 તો a બરાબર કેટલા મળ્યા 7. હવે આપણે ચેક કરવા હોય તો કરી શકીએ કે 7 + 1 + 1 + 9 તો 9 ને 10 ની 0 વધી 1 7 ને 8 ને 9 તો આમ આ રીતે આપણે a બરાબર 7 અને b બરાબર 9 એ કિંમત મળશે. આના પછી બીજા દાખલા આપણે કાલે જોઈશું.